ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। તો શરૂઆત કરીશું। તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે કયા રાજ્યના મંત્રીમંડળે જે યુનિફાઈડ પેન્શન યોજના અને નવી આબકારી નીતિ મંજૂર કરી છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ। તો ઉત્તરાખંડ દ્વારા મિત્રો જે યુનિફાઈડ પેન્શન અને જે નવી આબકારી નીતિ છે ને મિત્રો એની મંજૂરી આપવામાં આવી છે। તો મિત્રો આ જે નીતિ છે એ મિત્રો 1 એપ્રિલ 2025થી કાર્યરત થશે, એટલે 1 એપ્રિલથી આ મિત્રો અમલમાં થવાની છે। આ ઉપરાંત આજે નવી આબકારી નીતિ 2025 રજૂઆત કરવામાં આવી છે, જેમાં ધાર્મિક સ્થળોની નજીક દારૂ વેચવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને દારૂના ભાવ પર કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે। વધુમાં CRJ પુષ્કરસિંહ ધામીએ જાહેરાત કરી છે કે આ વર્ષે રાજ્યમાં 45 લેખકોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે। તો મિત્રો મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે આવનારી એક્ઝામ માટે। આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં મિત્રો જે ચક્રવાત આલ્ફ્રેડ છે મિત્રોથી કયો દેશ પ્રભાવિત થયો છે? તો મિત્રો ઓસ્ટ્રેલિયા રહ્યો ને એ આજે ચક્રવાત આલ્ફ્રેડ છે ને એનાથી પ્રભાવિત થયો છે। જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં એશિયા અને જે સ્પેસિફિકમાં 12મો પ્રાદેશિક 3R અને જે પરિપત્ર અર્થતંત્ર મંચ ક્યાં યોજાવાનો હતો? તો આપણું જે રાજસ્થાનનું જયપુર છે ત્યાં યોજાવાનો છે। એશિયા અને જે સ્પેસિફિકમાં 12મું પ્રાદેશિક 3R અને જે પરિપત્ર અર્થતંત્ર મંચ છે એ જયપુરના રાજસ્થાનમાં ભારતમાં યોજાવાનું હતું। આ મંચ સભ્ય દેશો દ્વારા જયપુર ઘોષણાને સર્વસંમતિથી અપનાવવા સાથે સમાપ્ત થયું છે અને આ કાર્યક્રમ એશિયા સ્પેસિફિક પરિપત્ર અર્થતંત્ર પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રિત કરતો હતો, એટલે કે ધ્યાન દોરે છે। આ ઉપરાંત મિત્રો જેમાં ભારતે જે સિટીઝ અને કોલિએશન ફોર સર્ક્યુલારિટી 3Cની રચના પર પ્રસ્તાવમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં ઐતિહાસિક મહત્ત્વ અને એક મુખ્ય સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે જાણીતા જયપુરના મહત્ત્વપૂર્ણ જે મેળાના વડાનું મિત્રો આયોજન કરવામાં આવ્યું હતું। તો આ પણ ક્વેશ્ચન આવનારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। આપણે આપણા કરંટ અફેરમાં દરરોજ ખાલી 10 થી 12 ક્વેશ્ચનો સમાવીએ છીએ, જેથી કરીને તમને મિત્રો જેટલું ઇમ્પોર્ટન્ટ હોય ને એટલું જ તમને આપવાની ફરજ પડે છે। તો શું કે આગળનો ક્વેશ્ચન કે મિત્રો તાજેતરમાં છેલ્લા દાયકામાં સ્ટાર્ટઅપ્સમાં ભારતે કયો વૈશ્વિક ક્રમાંક મેળવ્યો છે? તો મિત્રો 3જા ક્રમાંકે છે। શેમાં? જે આ સ્ટાર્ટઅપ્સ છે ને મિત્રો એમાં ભારતનો ક્રમાંક। વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2025ની 24મી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? તો 24મી આવૃત્તિ મિત્રો ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હીમાં। તો મિત્રો અહીંથી 2 ક્વેશ્ચન બની શકે છે, એક તો ક્યાં યોજાઈ હતી તો નવી દિલ્હીમાં, અને બીજું કેટલામી આવૃત્તિ હતી તો 24મી આવૃત્તિ હતી। આ જે સમિટ છે મિત્રો એ ટકાઉ વિકાસ અને જે આબોહવા ઉકેલને વેગ આપવા માટે ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે। વૈશ્વિક નેતાઓ, નીતિ નિર્માતાઓ અને જે ઉદ્યોગ નિર્માતાને આબોહવા પડકારો સામનો કરવા માટે અને સહયોગ કરવા ઉપર એકત્રિત કરે છે। આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં મિત્રો જે નેવિગેટિંગ ધ ફ્યુચર ઔદ્યોગિક નીતિ અને જે વૈશ્વિક સ્પર્ધાત્મક પરિષદ ક્યાં યોજાઈ હતી? તો હૈદરાબાદમાં મિત્રો યોજાઈ હતી। તો
નેવિગેટિંગ ધ ફ્યુચર ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ ગ્લોબલ કોમ્પિટિટિવનેસ શીર્ષક ધરાવતી 3 દિવસીય કોન્ફરન્સ જે મિત્રો 17 જાન્યુઆરીથી લઈને 19 જાન્યુઆરી દરમિયાન હૈદરાબાદની મિત્રો જે નલસાર મિત્રો યુનિવર્સિટી ઓફ લો ખાતે મિત્રો યોજાઈ હતી. તો મિત્રો આ પણ ક્વેશ્ચન આવનારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. આ કાર્યક્રમનું આયોજન સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લો જે મિત્રો કોલેજ છે નલસર મિત્રો યુનિવર્સિટી ઓફ લો અને જે વર્લ્ડ ટ્રેડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુનિવર્સિટી ઓફ હર્બનના સહયોગથી મિત્રો આયોજન કરવામાં આવ્યું હતું. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માનદ ઓર્ડર ઓફ ફ્રીડમ એનાયત કર્યું છે? તો મિત્રો જે આ બાર્બાડોસ છે મિત્રો, તો બાર્બાડોસનું જે સર્વોચ્ચ સન્માન છે જેને માનદ ઓર્ડર ઓફ ફ્રીડમ તરીકે ઓળખીએ છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું છે મિત્રો. તો આ પણ આવનારી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે મિત્રો. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બાર્બાડોસના રાષ્ટ્રપતિ ડેમ સેન્ડ્રો મેસન દ્વારા પ્રતિષ્ઠિત માનદ ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને આ પુરસ્કાર પીએમ નરેન્દ્ર મોદીના વ્યૂહાત્મક નેતૃત્વ અને જે COVID-19 જે રોગચાળા દરમિયાન ભારત દ્વારા પૂરી પાડવામાં આવેલી મહત્ત્વપૂર્ણ સહાયને માન્યતા આપવા માટે મિત્રો આ જે છે એ પુરસ્કાર એમને આપવામાં આવ્યો છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં રિવર ક્રૂઝ ટુરિઝમ વિકસાવવા માટે કયા ભારતીય રાજ્ય અથવા કે કેન્દ્ર શાસિત પ્રદેશે ઇનલેન્ડ વોટર વેજ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે MOU કર્યા છે જેને પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો જમ્મુ કાશ્મીરે હસ્તાક્ષર કર્યા છે. તાજેતરમાં પ્રોજેક્ટ હાકક શરૂ કરવા માટે કઈ બેંકે ભારતીય વાયુસેના અને જે CSC એકેડમી સાથે મિત્રો MOU કર્યા છે? તો HDFC બેંકે મિત્રો આ જે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે હાકક મિત્રો એના ઉપર હસ્તાક્ષર કર્યા છે. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં રૂએલિયા એલિગન્સ નામની આક્રમક પ્રજાતિની ચિંતા છે? તો મિત્રો આસામમાં. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 બરાબર પહેલાં કયા પ્લેટફોર્મને ઇન્સ્પિરિંગ હીરોઝની ઝુંબેશ શરૂ કરી છે? તો મિત્રો ફોનપે દ્વારા આ જે મિત્રો પ્લેટફોર્મ છે ઇન્સ્પિરિંગ હીરોઝ એ પ્લેટફોર્મની મિત્રો શરૂઆત કરવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન છે કે મિત્રો તાજેતરમાં નાઇટ ફ્રેન્કના જે વેલ્થ રિપોર્ટ 2025 અનુસાર વૈશ્વિક સંપત્તિ રેન્કિંગમાં ભારત કયો ક્રમાંક મેળવ્યો છે? ચોથો. તો મિત્રો જે આ વૈશ્વિક સંપત્તિ રેન્કિંગ છે એમાં ભારત ચોથા ક્રમાંકે છે. તો નાઇટ ફ્રેન્ક વેલ્થ રિપોર્ટ 2025 મુજબ ભારત વૈશ્વિક સંપત્તિમાં ચોથા ક્રમાંકે છે. 2024માં અંદાજિત 85,698 ઉચ્ચ મૂલ્યો ધરાવતા વ્યક્તિઓ સાથે આ પાછલા વર્ષ કરતાં 6% વધારો થયો છે મિત્રો. અને આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન કે તાજેતરમાં કયા સ્થળે નમો સખી સંગલમ મેળોનું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે? તો ભાવનગર. તારીખ 9 માર્ચથી લઈને 12 માર્ચ દરમિયાન ભાવનગરમાં જવાહર મેદાન ખાતે નમો સખી સંગમ મેળો
2025માં મિત્રો તેનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ વિવિધ વક્તા કૃષિ નિષ્ણાત દ્વારા માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન સ્વસહાય જૂથો સાથે જોડાઈને જિલ્લાની જે ગ્રામ્ય મહિલાઓ દ્વારા લખપતિ દીદી, નમો ડ્રોન દીદી અને અન્ય ઉદ્યમો થકી પ્રાપ્ત કરાયેલ અસાધારણ સફળતાઓની ગાથા રજૂ કરવામાં આવશે. જે દીનદયાળ અંત્યોદય યોજના જે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત 03 ગ્રામ સંગઠન કમ્યુનિટી ઇવેન્ટ્સ ફંડ, 2 સ્વ સહાય જૂથો, કેશ ક્રેડિટ લોન વિતરણ અને જે 40 લખપતિ દીદીને શિલ્ડ અને કીટ આપવાથી સન્માનિત કરવામાં આવશે. તો આ મહત્ત્વપૂર્ણ જે મિત્રો આ મેળો હતો, જેને નમો સખી સંગમ મેળો છે મિત્રો, એનું આયોજન ક્યાં ભાવનગરમાં થયું હતું. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.